વાવ, કેટલો નાઈસ છે. કાલે હું પણ આ લઈને આવીશ. હું મારી મમ્મી પાસે જીદ કરીશ એટલે એ મને લઈ આપશે. શું તું જીદ કરીશ તો તને લઈ આપશે? હું જીદ કરીશ એટલે મને લઈ આપશે. દ્રષ્ટિ આપણને આપણા મમ્મીએ શીખવાડ્યું નથી કે ખોટી જીદ ન કરાય. આપણે બીજાની સારી સારી વસ્તુઓ જોઈને માંગણી ન કરાય. મેં પણ મારા પપ્પા પાસે સાયકલની જીદ કરી હતી એટલે તમે મને લઈ આપ્યા. તમે અમને ફરીવાર શીખવો ને જીદ કેમ ન કરાય. જીદ એટલે સામેવાળા વ્યક્તિની ઈચ્છા હોય કે ન હોય અને આપણે તેની માંગણી કરીએ તેને જીદ કહેવાય. જીદ એટલે કોઈ વસ્તુની ખરીદી કરવી એવું નથી. પેલાની પાસે સરસ કંપાસનો છે એટલે મારે તે લેવો છે. પેલાની પાસે સરસ પાણીની બોટલ છે એટલે મારે એ જોઈએ જ છે અને હું એ લઈને જ રહીશ. જીદ કરવાથી આપણો સ્વભાવ ચીડિયો બની જાય છે. આપણા માતા પિતાની કેપેસિટી હોય કે ન હોય એ દરેક વસ્તુ આપણને લઈ આપે છે. જીદ કરીએ એનો આનંદ, જીદ કરીને જે વસ્તુ મેળવી છે એનો આનંદ આપણને લાંબા સમય સુધી રહેતો નથી. એટલે આપણે ક્યારેય પણ જીદ કરવી જોઈએ નહીં. એ કલ્પનાબેન, આ બાળકોએ તો અત્યાર સુધી ખૂબ જ જીદ કરી છે, તો એના માટે આપણે શું કરશું? એના માટે શું કરવાનું એમ? તો એના માટે આજે આપણે સૌએ એક સંકલ્પ કરવાનો છે કે હું ખોટી જીદ કરીશ નહીં. અને અત્યાર સુધી જે જીદ કરી છે એ માટે ઘરે જઈને મમ્મી પપ્પા આગળ સોરી કહેવાનું છે અને કહેવાનું છે કે આજ સુધી જે મેં ખોટી જીદ કરી છે એ બદલ તમે અમને માફ કરો અને હવે હું ક્યારેય પણ ખોટી જીદ કરીશ નહીં. તો ચાલો, આજે મને કેટલા બાળકો પ્રોમિસ